માનીએ છીએ ખ્રિસ્તી ઘર કુટુંબ સપ્તાહની ઉજવણીને માટે અને મહિલા સંગતની આગેવાનીઓ માટે અને જે આશીર્વાદો આપણે અઠવાડિયા દરમિયાન પ્રાપ્ત કરી શક્યા, જુદા જુદા સંબંધો વિશેની સમજણ ફરી એકવાર તાજી કરવામાં આવી કે જે સંબંધોમાં પ્રભુએ આપણને જોડ્યા છે અને એની આત્મ તપાસ કરવાની તક મળી. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને મને પણ એ તક મળી છે વચ્ચેની સેવા માટે મહિલા સંગતનો આભાર માનું છું. જુદા જુદા જે વિષયો સંબંધી શિક્ષણ આપણે પ્રાપ્ત કર્યું છે, ખાસ એ વિષય આપણે શીખવા પ્રયત્ન કરીશું. પણ પ્રભુનો ખાસ આભાર માનીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ કે આ અદ્ભુત અધ્યાય વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાના માટે આજે જે વચનો વાંચ્યા, ગીત શાસ્ત્ર 127, 128 અને 139, આ ત્રણેય ગીતો આપણે એમાંથી ખ્રિસ્તી જે કુટુંબ છે કે જેનો ઈશ્વર સાથેનો સંબંધ એ આજનો વિષય છે. પણ જે બાબતો આપણે આજે જોવા માંગીએ છીએ, ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબના લક્ષણો, ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબના લક્ષણો, એટલે કે જે ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ છે કેવું હોય છે, કેવા કેવા લક્ષણો હોય છે, બાબત આપણે જોવા માંગીએ છીએ. અને આધાર વચન છે 127 ને પહેલી કલમ બધાને મોડે આવડે છે. મોડે બોલીએ આપણે, જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારનો શ્રમ મિથ્યા છે. પતિ પહેલા બોલે છે. હું પણ પતિ છું અને જે પતિઓ છે તેઓ પહેલા બોલે છે. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારનો શ્રમ મિથ્યા છે. પત્ની બોલે છે. હવે બાળક બોલે. हमारे क्या बांधવાનું? જ્યારે બંધાશે ત્યારે દેખા જાયગા. હમણાં તો મા બાપ બાંધી રહ્યા છે. કોણ બાંધતા? ગાડા નીચે કૂતરું જાય એટલે જાણે એમ જ કે હું ખેંચું છું. એને શું ખબર પડે? મા બાપને ખબર પડે પોતે કેટલા ગણી વીસ થાય છે. બરાબર છે? છોકરાઓ ફરી બોલો. સરસ. પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, અમે કૌટુંબિક જીવનના મૂલ્યવાન સંબંધોને માટે આભાર માનીએ છીએ જે સંબંધોમાં તમે અમને જોડ્યા છે અને અમૂલ્ય ભેટ કૌટુંબિક સંબંધોની અને તમારી સાથેના સંબંધોની અમને આપી છે. અને સંબંધો બદલાતા જતા સંજોગોમાં જાળવી રાખવાના જે પડકારો અમારી સામે છે અને પડકારો સામે અમે વાત લડી શકીએ અને વિજય પ્રાપ્ત કરી શકીએ માટે અવારનવાર વચનો દ્વારા અમારી સાથે વાત કરીને અમને ઉત્તેજન આપો છો અને સંબંધોની આત્મ તપાસ કરવા માટે તક આપો છો. ધન્યવાદ આપીએ. ખ્રિસ્તી ઘર કુટુંબ સપ્તાહની ઉજવણી દ્વારા જે આશીર્વાદો આપ્યા, ધન્યવાદ. અને આજે પણ જે રાખી મૂકેલા આશીર્વાદો તમારા વચનમાં છે એ પ્રાપ્ત કરવા અમને કૃપા આપો. પ્રભુ ઈશ્વરજે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. માનવીય જીવનમાં જુદા જુદા આશીર્વાદો જે આપણે માણીએ છીએ, એમાં સૌથી મૂલ્યવાન આશીર્વાદ એ આપણા સંબંધનો આશીર્વાદ છે અને સગપણનો આશીર્વાદ, સગા તરીકેનો આશીર્વાદ કે જેની સાથે આપણે એક નિકટતા અનુભવી શકીએ છીએ, પોતાપણું આપણે અનુભવી શકીએ છીએ કે જ્યાં સુખ દુઃખની વહેંચણી થઈ શકે છે. અને એવા સંબંધની મૂલ્યવાન ભેટ ઈશ્વરે માનવ સમાજને આપી છે. ઉત્પત્તિ 2:18 પ્રમાણે માણસ એકલો કે અતડો રહે એ માટે ઈશ્વરે એને બનાવ્યો નથી. એકલો, અટુલો અને અતડો. ઘણા બધા લોકો ટોળામાં રહે છે, કુટુંબમાં રહે છે, તોય અકળા રહે છે. એમને માણસ સાથે જીવવાનું ફાવતું નથી. અને અત્યારે ટેકનોલોજીના જમાનામાં માણસ ટેકનોલોજી સાથે જીવતો થઈ ગયો છે અને માટે લાગણી વગરનો માણસ જોવા મળે. ટેકનોલોજીમાં લાગણી હોય છે, સુવિધા હોય છે, પણ લાગણી હોતી નથી. અને એના કારણે માણસ ટેકનોલોજી સાથે વધારે સમય આપે છે, વધારે સમય ગાળે છે. માણસે તો માણસ સાથે સમય ગાળવાનો છે. પતિ છે તો પત્ની સાથે, બાળકો છે તો મા બાપ સાથે, અને મા બાપ છે તો બાળકો
સાથે સમય ગાળવાનો છે. ટીવીની આગળ કે મોબાઈલ કે ઇન્ટરનેટની આગળ સમય આપણે ગાળવી જરૂર, પણ વિશેષ સમય આપણા સગાઓની સાથે આપણે ગાળવાનો, જેથી આપણું જીવન યંત્રવત ના થાય, મશીનરી જેવું ના થાય. મશીનરી સાથે કામ કરનારો માણસ કેવો હોય? મશીનરી જેવો થઈ જાય, એનામાં લાગણી નથી હોતી. ટેકનોલોજીમાં જીવનારો માણસ ટેકનોલોજી જેવો હોય, એ લાગણી ના હોય. અને માટે વર્તમાન સમયના આ મોટા પડકારો છે, પણ ઈશ્વરે જે ભેટ આપણને આપી છે એ ભેટને આપણે સાચવીએ, સંભાળીએ અને એની સાથે જે વિકાસ કરીએ, મજબૂત કરીએ. આ ભેટને એ આપણી માટે પડકાર છે. આ સંબંધો કાચના જેવા છે, એને તૂટતા વાર લાગતી નથી. સંબંધો એ કાચના જેવા છે, ક્યારેય કોઈની લાગણી ગવાય ખબર ન હોય. જાણે અજાણે પણ સંબંધો તૂટી જતા હોય છે, તિરાડ પડી જાય છે. અને મુદ્રાલય જે હેતુ છે, ખ્રિસ્તી જય કુટુંબ સપ્તાહનો હેતુ રોજ વાંચવામાં આવ્યો. મહિલા સંગઠનની બહેનો જેવા આગેવાને આપે, અને એમાં કુટુંબોમાં જે સ્વકેન્દ્રિતપણું છે, કુટુંબો તૂટતા જાય છે, મર્યાદિત થતા જાય છે, એ પડકારો વિશેની વાત એમાં કરવામાં આવી છે. અને આજે કુટુંબોમાં જે મીઠાશ હોવી જોઈએ, સંબંધોમાં એકબીજાને મળવા દ્વારા જે આનંદ પ્રાપ્ત થાય, એ આનંદની ઉણપ વર્તાય છે. એની સાથે પ્રેમ ભાવ ને કાળજી ને સંભાળનો અભાવ પણ આપણે કુટુંબોમાં જોઈ શકીએ છીએ. સાથે સાથે વિકાસ અને વૃદ્ધિની વાતો કરનારો માનવ એ માનવીના નુકસાન કરીને પોતાનો વિકાસ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. વિકાસ અને વૃદ્ધિની વાતો કરનારો માણસ એ વિકાસ તો કરે છે, પણ એની સાથે એના સાથી માનવ બંધુઓનું નુકસાન કરીને પોતાનો વિકાસ કરવા પ્રયત્ન કરી રહ્યો છે. એ સ્વકેન્દ્રિતપણામાં આપણે જીવી રહ્યા છે. ત્યારે વાલા મિત્રો, ખ્રિસ્તી ઘર કુટુંબ સપ્તાહ અને ઈશ્વર સાથે કુટુંબનો જે સંબંધ છે એ ફરી એકવાર આપણે આવા બધા પડકારોની સામે લડવા માટે ઉત્તેજન આપે છે. કે જ્યાં આપણા સંબંધો તૂટ્યા છે, જ્યાં સંબંધો બગડ્યા છે, જ્યાં સંબંધોમાં તિરાડ પડી છે, જ્યાં પ્રેમમાં ઉણપ આવી છે, એ સંબંધોને પુનઃસ્થાપિત કરવાની તક આ સમય આપણી પાસે લઈને આવ્યો છે. અને માટે આપણા કુટુંબો ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબો હોય એ અગત્યનું છે. આજે જે નવા લગ્નવાદીઓ છે એની સામે બે પડકારો છે, અને એ લોકોની માન્યતાઓ આવી હોય છે કે લગ્ન કરો અને મા બાપથી અલગ રહેવા જાઓ. લગ્ન કરો અને મા બાપથી અલગ રહેવા જાઓ. અલગ ઘર ભાડાનું લો કે પોતાનું લો, પણ મા બાપની સાથે રહેવાનું નહીં. બીજી વાત, અલગ રહેવા જાય છે અને રહે પણ છે, તોય પાછા છૂટાછેડાની વાત કરે છે. તોય પાછા છૂટાછેડાની વાત કરે છે. મારે સાસુ સસરાની સેવા કરવી નથી, મારે સાસુ સસરાની સેવા કરવી નથી, મારે તો આઝાદી જોઈએ, હું બોસ, મારા પર બીજો કોઈ બોસ નથી. એક સમજણ વર્તમાન સમયમાં નવા લગ્નવાદીઓમાં બહુ જૂજ એવા નવા લગ્નવાદીઓ છે કે જે સાચા અર્થમાં સાસુ સસરાની સેવા કરનાર અને સાસુ સસરાની સાથે રહે છે, ને તો અડગ માળો બાંધવાને માટે તરત પ્રયત્ન કરે. તરત, હજુ તો એને ઉડતા આવડતું નથી, હજુ તો એની પાકો આવી નથી, અને તરત પ્રયત્ન કરે. આ એક પડકાર છે વર્તમાન સમયનો. વિચારવા જેવી વાત છે. અને આ નાના ટાબરિયા તો આ આગળ 22મી સદી આવી રહી છે, ક્યાં જઈને અટકશે? ચિંતાદાયક પ્રશ્ન છે. હા, ચિંતાદાયક પ્રશ્ન છે. ખબર નહીં લગ્ન માટે તૈયાર થશે કે નહીં. ટેકનોલોજી વિકાસ એને એટલો બધો પ્રિય થઈ ગયો છે કે એને સગું ગમતું નથી, સંબંધો ગમતા નથી, અને માટે નથી લાગતું કે પરણવા પણ તૈયાર થાય. આમે વસ્તી વધારો બહુ છે. ચીને તો માંડ છૂટ આવી કે હવે 2 બાળકો,
આપણો દેશ તો કઈ વિચારતો નથી. વાણી વિલાસ તો એવા રાજકીય આગળનો ભલભલા કરે છે કે 4 બાળક 5 બાળક, એટલે પણ પોષણ કરવા નાણાં તું આપશે? ઉત્તેજન સંસ્થા આપે છે કે 4 બાળક હોવા જોઈએ 5 બાળક, પણ એને પોષવાના શું? તાકાત તો હોવી જોઈએ. હા, સારું શિક્ષણ એની વ્યવસ્થા સમાજમાં કોણ આપશે? પછી પાર્લેજી લાવે અને 5 ટાબરિયા હોય, એમાં મોટો જોર કરીને લઈ લે અને નાનાને માં ખવડાવે. નાનો છે પણ પેલા વચેટિયા જે 3 છે ને, એ તો સેન્ડવિચ જેવા દબાયા કરે. પેલા પાછળ દોડે. તેમાં પછી વાહ માં વચ્ચે પડે, બેટા તું તો મોટો, અને પછી આ તો નાનો. એ આખી જિંદગી નાનો જ રહે, અને નાના હોવાનો ફાયદો ઉઠાવતો જ રહે. એમના અને માટે ખ્રિસ્તી કુટુંબ અને ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબના લક્ષણો એ બહુ અગત્યના છે. અને 3 મહત્વની બાબતો અત્યારે હું તમને પ્રભુના વચનમાંથી કહેવા માંગુ છું, જે આપણા કુટુંબમાં હોવી જોઈએ. દેવળમાં લગ્ન કરવાથી, બાળક સાહેબના હાથે લગ્ન કરવાથી, કે બિશપ સાહેબને બોલાવવાથી, કે રજિસ્ટર લગ્ન કરવાથી, મા બાપની હાજરીમાં લગ્ન કરવાથી હું ખ્રિસ્તી કુટુંબ છું એ સાબિત થતું નથી. એ જરૂરી છે, એ વ્યવસ્થા છે, એને માન આપનારને ધન્ય છે, પણ એનાથી સુખી થઈ જવાતું નથી. એનો મતલબ એમ નહીં કે ખાનામાના કોર્ટ કચેરીમાં લગ્ન કરી આવો અને કુલાર કરી લો. એવું નથી કહેવા માંગતો. સાદગીથી લગ્ન કરવા હોય ને તો અહીંયા આવજો મારી પાસે, ઘરે આપે 5 જણા પણ આવજો. ખાલી 2 બાજુના મા બાપ અને તમારી મંજૂરી, 5 જણા કે 10 જણા આવશો ને તોય લગ્ન થશે. એવું કઈ જરૂરી નથી કોર્ટમાં ખાનામાના કરવાના. પછી પતી જાય પછી કે આશીર્વાદ નીકળ્યા તો કેમ? એને માનતા નહોતા ને પેલા કે પછી કે મને સાદગીથી કરવું હતું. ભલે કઈ કોર્ટમાં સાદગીથી તું કરી આવ્યો, ત્યાં ફી ચૂકવી છે. એટલી ફી અમે નથી લેતા અહીંયા ચર્ચમાં. હા, અને પછી પાછો લગ્ન થઈ જાય પછી રિસેપ્શન તો ધૂમ ધડાકા સાથે કરે છે. ભલે જેવું થાય, ફલાણાએ ફલાણું કર્યું, ખવડાવ્યું, કરાળ મંડપ નાખ્યો, તો આપણે કેટલા વાર દેખાદેખી તો પાછી કરવી જ છે. પાછી તો કરવી નથી, ભલે જ એવું થાય. અને માટે ખ્રિસ્ત જે કેન્દ્રિત કુટુંબ છે એમાં પહેલી બાબત છે ઈશ્વરને સ્થાન આપનાર કુટુંબ. ઈશ્વરને, જો આપણા કુટુંબને ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ કહેવાવા માંગીએ છીએ તો એ ખ્રિસ્તને, ઈશ્વરને આપણા કુટુંબમાં માન અને સ્થાન હોવું જોઈએ. આ પહેલી બાબત. અને માટે 127 માં ગીતમાં ઈશ્વર શબ્દ પર ખૂબ જ ભાર દેવામાં આવ્યો છે. દરેક કર્મમાં તમે જોશો, જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારનો શ્રમ મિથ્યા છે. ઈશ્વર કુટુંબ વાળા બનાવે છે, ઈશ્વર કુટુંબ બાંધે છે. પહેલી બાબત. પછી લખ્યું છે જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. કુટુંબનું રક્ષણ સાચા અર્થમાં ઈશ્વર કરે છે. ત્રીજી બાબત, તમારું વેલ ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી એ પણ વ્યર્થ છે, કેમ કે તે પોતાના બાળકો ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. ઈશ્વર પૂરું પાડનાર છે. રોજની રોટલી આજ અમને આપ. અને પછી લખવામાં આવ્યું છે છોકરા તો યહોવાનું આપેલું ધન છે. અને આગળ લખ્યું છે ચોથી કલમ, યુવાવસ્થામાંના પુત્રો બળવાના હાથમાંના બાણ જેવા છે. જુવાનોની ભેટ આપનાર પણ ઈશ્વર છે. બધું કોણ કરે છે કુટુંબમાં? ઈશ્વર. તો આ બધું જો ઈશ્વર કરતો હોય
તો પછી ઈશ્વરને કેટલી બધી પ્રાથમિકતા આપવી, ઈશ્વરની હાજરી કુટુંબમાં કેટલી બધી અગત્યની છે, એ આ બાબત આપણને બતાવે છે. અને માટે આપણા કુટુંબોમાં આપણે ઈશ્વરને માન અને સ્થાન આપીએ. એના વગર જો આપણું કુટુંબ છે તો આપણા તમામ પ્રયત્નો, તમામ પ્રકારની મહેનત, એ વહેલું ઉઠવું કે મોડું સૂવું, કષ્ટ વેઠીને રોટલી ખાવી, ગમે તે કરો, પણ બાઇબલ કહે છે વ્યર્થતાની વ્યર્થતા. ઈશ્વર વગર ખ્રિસ્તી કુટુંબ શક્ય જ નથી. એને આપણા કુટુંબોમાં માન અને સ્થાન આપે. અને ઈશ્વરને માન અને સ્થાન આપનાર કુટુંબ શું કરે છે? ઈશ્વર પર પ્રેમ કરે છે, ઈશ્વરની સેવા કરે છે, પ્રાર્થના કરે છે, પ્રભુના વચનનું રોજ મનન કરે છે, અને મંડળી સાથે એક સક્રિય સભ્ય તરીકે મંડળીની સેવામાં સતત ભાગીદાર બને છે. સાક્ષી રૂપ જીવન જીવીને મિશનરી કાર્ય, સુવાર્તા પ્રચાર એ કુટુંબ કરે છે. જરૂરિયાતમંદોની જરૂરિયાતો પૂરી પાડે છે, અને જે આશીર્વાદો કુટુંબને મળ્યા છે એ પ્રભુના મહિમાને અર્થે અને જરૂરિયાતમંદોને માટે વાપરે છે. એ કુટુંબ ઈશ્વરને માન અને સ્થાન આપનાર કુટુંબ. તો આપણા પરિવારોમાં આ છે. જો આ લક્ષણ છે તો આપણું પરિવાર ખ્રિસ્ત કેન્દ્રિત છે. ખ્રિસ્ત કેન્દ્રિત. આપણે એમ નહીં માને કે હું મારા કુટુંબનું રક્ષણ કરીશ, હું મારા બાળકનું રક્ષણ કરીશ, હું મારી પત્નીનું રક્ષણ કરીશ, હું મારા પતિનું રક્ષણ કરીશ. હા, 24 કલાક આપણે સાથે રહીએ છીએ. કોણ સાથે રહે છે? ઈશ્વર સાથે રહે છે. હું પૂરું પાડું છું, હું પૂરું પાડું, એટલે મને મહેનત કરવાની શક્તિ કોણ આપે? ઈશ્વર. મારી ટેકનોલોજી, મારું જ્ઞાન કે મારી શક્તિ કે મારી આવડત કે મારી ડિગ્રી, એ બધું આપનાર તો કોણ છે? ઈશ્વર. અને માટે નમ્રતાથી આપણે ઈશ્વરને માન અને સ્થાન, જે ઇબ્રાહિમ અને સારાએ આપ્યું પોતાના પરિવારમાં, ઈશ્વર પર એમણે ભરોસો રાખ્યો, ઈશ્વરના તેડાને એ લોકો આધીન થયા, જ્યાં કઈ ગયા ત્યાં એમણે વેદી બાંધી પ્રાર્થના કરી, વચનને એ લોકો આધીન થયા. ઈશ્વર પૂરું પાડે છે એ વિશ્વાસ એમનામાં હતો. ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ. ઇબ્રાહિમ અને સારા. યહોશુઆ, હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરે. આયુબ, ઈશ્વર કેન્દ્રિત કુટુંબ. આયુબનું કુટુંબ. માર્થા, મરિયમ અને લાજરસ, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત અવારનવાર એમના ઘરે આવન જાવન કરતા, મહેમાનગતિ કરતા. આકુલા અને પ્રિસ્કિલા, એક આદર્શ પરિવાર જે ખ્રિસ્ત કેન્દ્રિત હતું. નાઓમી અને રૂથ, ખ્રિસ્ત કેન્દ્રિત સંબંધો ધરાવનારું કુટુંબ. અને યુસુફ અને મરિયમ, ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ. આ આપણા આદર્શો છે. એ આદર્શને આપણે સ્વીકારીએ. એમણે માન અને સ્થાન આપ્યું, આપણે પણ આપણા કુટુંબોમાં ઈશ્વરને સ્થાન આપીએ. ઈશ્વરને આપણે બાજુ પર નહીં રાખીએ. ઈશ્વર વગર આપણું ઘર કદી બંધાતું નથી, અને જેણે બાંધવા પ્રયત્ન કર્યો છે ને એ દુઃખી જ થયો છે. ભલે ભૌતિક રીતે સુખી હશે, પણ એને સાચો સંતોષ નથી, આનંદ નથી, શાંતિ નથી. વાલા મિત્રો, દુનિયાની કોઈ તાકાત નથી કે આપણા હૃદયની શાંતિને સંતોષી શકે. કરોડ રૂપિયા કે અબજો રૂપિયા પણ નહીં. એ સારામાં સારું ભોજન કે સારામાં સારી ગાડી કે સારામાં સારી નોકરી કે ડિગ્રી એ હૃદયની શાંતિને કે સંતોષને સંતોષી શકે નહીં. ઈશ્વર સિવાય કોઈ નહીં. અને આપણા હૃદયોમાં અને આપણા ઘરોમાં અને આપણી મંડળીઓમાં એ રાજ કરવા માંગે છે. એને આપણે શિરપતિ તરીકે સ્વીકારીએ, આદર અને માન આપીએ, એ આપણી જવાબદારી છે.
એ આપણી જવાબદારી. અને માટે ખ્રિસ્તી જે કુટુંબ, જે ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ છે, એનું પહેલું લક્ષણ છે ઈશ્વરને સ્થાન આપનાર, માન આપનાર. તો આપણા ઘરોમાં, આપણા વ્યક્તિગત જીવનોમાં, આપણી મંડળીઓમાં શું સાચા અર્થમાં ઈશ્વરને માન અને સ્થાન છે? આ પ્રશ્ન ગંભીરતાથી પૂછવાની જરૂર છે. ખ્રિસ્તી તરીકે ઓળખાવું નામથી કે અટકથી એ પૂરતું નથી મિત્રો. એ આપણી ઓળખ છે જ નહીં. એ આપણી ઓળખ છે જ નહીં. સાચા અર્થમાં ખ્રિસ્તને માન અને સ્થાન આપવા દ્વારા આપણે ખ્રિસ્તી કુટુંબ તરીકે પ્રગટ થઈ શકીએ છીએ. ભલે મારું નામ રામ કે કૃષ્ણ કે પછી રમેશ કે મહેશ કેમ ના હોય, બરાબર? કેમ ના હોય? પણ મારામાં શું છે? ખ્રિસ્તી પણ, ખ્રિસ્તના લક્ષણો મારામાં, ખ્રિસ્તનો પ્રેમ, ખ્રિસ્તની પવિત્રતા, ખ્રિસ્તનો દયાભાવ, એ આદર્શો મારામાં છે. અને માટે લોકો ઓળખી જશે કે આ ખ્રિસ્તી છે. બીજી જે મહત્વની બાબત છે તે ગીત નંબર 128 અને પહેલી કલમ. જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. બીજી બાબત, ઈશ્વરની બીક રાખનાર કુટુંબ. ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબમાં જ્યારે ખ્રિસ્તને માન અને સ્થાન હોય છે, ત્યારે ત્યાં ઈશ્વરની બીક પણ હોય છે કે મારા ઘરમાં ઈશ્વરની હાજરી છે. મારા ઘરમાં ઈશ્વરની હાજરી છે. અને માટે વાલા મિત્રો, આ બાબત બહુ અગત્યની છે. ઈશ્વરની બીક આપણા વ્યક્તિગત જીવનમાં હોવી, આપણા પારિવારિક જીવનના દરેક સભ્યોમાં હોવી એ બહુ જરૂરી છે. અને ગીતશાસ્ત્ર 139 એ ઈશ્વરની બીક રાખવા માટે આપણને ઉત્તેજન આપે છે. પ્રથમ બાબત એ છે ગીતશાસ્ત્ર 139 અને 1 થી 5 6 કલમોમાં આ ગીત કરતા દાઉદ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે કે ઈશ્વર છે. ઈશ્વર છે, પણ સાથે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારીને એ ત્યાં અટકી જતો નથી. પણ બીજી બાબત દાઉદ જે કરે છે કે ઈશ્વર છે તો એની હાજરીની સભાનતામાં જીવવા પ્રયત્ન કરે છે. અને આ બાબત એ બહુ અગત્યની છે. ઈશ્વરની હાજરીની સભાનતા. ઈશ્વર ક્યાં ક્યાં છે? સર્વવ્યાપી ઈશ્વર. 7મી કલમ. તારા આત્મા પાસેથી હું ક્યાં જાઉં? તારી હાજરીમાં હું ક્યાં નાસી જાઉં? જો હું આકાશમાં ચડી જાઉં તો તું ત્યાં છે. જો હું સેવલમાં મારી પથારી નાખું તો ત્યાં પણ તું છે. જો હું પરડિયાની પાંખો લઈને સમુદ્રને પેરે પાર જઈને વસું તો ત્યાં પણ તારો હાથ મને દોરશે અને તારો જમણો હાથ મને ઢાળી રાખશે. જો હું કહું કે અંધકાર તો નિશ્ચય મને ઢાંકશે, ત્યારે રાત મારી આસપાસ અજવાળારૂપ થશે. અંધકાર પણ મને તારાથી સંતાડતો નથી, પણ રાત દિવસની પેટે પ્રકાશ છે. તારી આગળ અંધારું અને અજવાળું બેવ સરખા જ છે. ઈશ્વરની હાજરી સર્વત્ર છે. મારા ઘરમાં, હું જે રસ્તે જાઉં છું ત્યાં, જ્યાં નોકરી કરવા જાઉં છું, અભ્યાસ કરવા જાઉં છું ત્યાં, અજવાળામાં, અંધારામાં બધે ઈશ્વરની હાજરી છે. અને એની સમાનતા એ કુટુંબને હોવી જોઈએ. કોઈ બે જણા ઝઘડે અને કોઈ આવી જાય તો શાંત થઈ જાય. હાજરીની સમાનતા. ઓ પાડક સાહેબ આવ્યા, કાકા આવ્યા, મામા આવ્યા, શાંત થઈ જાવ. પેલી પત્ની થોડી થોડી ઉછળી આપ્યું કે હમણાં નહીં, પછી મારવું હોય મારી દે. હમણાં નહીં. ઇજ્જત કાઢવાની વાત, ઢાંકવાની વાત. પણ કોણ જુએ છે? કાકો મામો નહીં, એ રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુનો જે કેમેરો છે ને, એની નજરમાંથી તો કોઈ બચી શકતું નથી.
કોઈ બચી શકતું નથી, એ તો જુએ જ છે. અને માટે સંતાડવા કે ઢાંકવા કદી પ્રયત્ન ના કરીએ. છેતરીએ છીએ આપણી જાતને અને બીજાને, પણ આપણે ઈશ્વરને છેતરી શકતા. ઈશ્વર સર્વત્ર છે અને માટે આપણા ઘરમાં ઈશ્વરની હાજરીની સભાનતા હોવી એ બહુ જરૂરી છે. અને જો ઈશ્વરની હાજરીની સભાનતા હશે તો આપણા ઘરોમાં પાપ રાજ નહીં કરે. પણ કોણ રાજ કરશે? પવિત્રતા. પવિત્ર. કેટલા બધા ઘરોમાં પાપે માથા મૂકી છે. ક્યાંક વ્યસન રાજ કરે છે, ક્યાંક વ્યભિચાર રાજ કરે છે, ક્યાંક અભિમાન રાજ કરે છે, ક્યાંક ઈર્ષા દેખાય રાજ કરે, ક્યાંક મિલકત રાજ કરે છે. એની પૂજા થાય છે. કઈ રીતે પડાવી લઉં, કઈ રીતે ભેગું કરું, કેટલું ભેગું કરું. ઈર્ષા, અદેખાય, વેરભાવ, કજુ કંકાસ, ક્રોધ ને કપટ ને મારઝૂડ ને અત્યાચાર. આ ઈશ્વરની બીક નથી, તેના લક્ષણો. ઘરેલું હિંસા ખ્રિસ્તી કુટુંબોમાં પણ હોય છે. પત્નીને ત્રાસ આપવાની વાત. ક્યાંક પતિને ત્રાસ હોય, પણ પતિ વિચારો કોર્ટમાં કેમ ન જાય? કારણ કે સ્ત્રીનું પહેલા વધારે માને છે લોકો. સ્ત્રી તો તે નબળું પાત્ર છે. બધી સ્ત્રીઓ નબળી હોતી, એ તો અમુક બાબતોમાં નબળી બાબત લખવામાં આવી. એવું નથી કે સ્ત્રી પગની પામી છે. એ રાષ્ટ્રપતિ બને છે ને મુખ્યમંત્રી બને અને ઘરના મંત્રી હોય છે. અલગ અલગ છે કુટુંબોમાં. ક્યાંક પતિનું રાજ ચાલે, ક્યાંક પત્નીનું રાજ, ક્યાંક પતિ પત્ની નથી, બાળક રાજ કરે છે. એ બાપા ઉભો થા, પાણી લાગ. એટલે છોકરી આવી હોય પગ પર પગ ચડાવે, મોબાઈલ તો દબાવતી જ હોય. માં પાણી લાવ. ખબર પડતી નથી કોલેજથી આવી, જાણે ઉપકાર કરતી હોય. કેટલા બધા ઘરોમાં જોઉં છું, જ્યારે મુલાકાતે જઈએ ને તો એ જુવાન છોકરી શાંતિથી બેઠી હોય એક રૂમમાં અને માં બિચારી દોડધામ કરતી હોય. અને પછી માં વિનંતી કરે, પાડે સાહેબ આ છે, પ્રાર્થના કરવા માંગે છે, આવને જરા. તો કે વાંચું છું. તો બાળક ટાઈમ પાસ કરવા આવે છે ઘરે. ખાલી માં અને બાપા એમ રાખે, બેટા અત્યારે વાંચવાનું બંધ કર ને પ્રાર્થના કરાવે. આ તો આપણું શિક્ષણ. પછી ગાંઠે આપણને ના ગાંઠે. આપણે એવા ટેવે પાડીએ છીએ આપણે એમને. હા, કેમ ના પાણી આપે, કેમ ના ઘરમાં મદદ કરે. અને આજે તમે પ્રશ્નો જે સેવા નથી કરતી ને છોકરીઓ, સાસુ સરસ, અને એની કારણ એ છે કે ઘરમાં કામ કરતી નથી છોકરી. શેઠાણી બની બેઠી છે. નથી રોટલી બનાવતા આવડતી, નથી ચા બનાવતા આવડતી, નથી સરભરા કરતા આવડતી, નથી આવકાર કરતા આવડતું, તો એ ત્યાં જઈને શું કરવાની? ભલે કામવાળી ઘરમાં છે, મદદ કરનાર છે, એનો મતલબ એ નથી કે મારે કામ નથી કરવાનું, મારે સેવા નથી કરવાની, મારે લગ્ન થશે, મારે જવાબદારી સ્વીકારવાની છે. ભલે 2 કામવાળી હોય, 3 કામવાળી હશે સાસરીમાં, પણ એની લીડરશીપ તો મારા હાથમાં છે. વહુ તરીકે આપણે શીખાડે. ગાળો ખાવાને તો મા બાપને જ વારો આવશે. તમે જોજો, એક જ વાક્ય છે, તારી મેં નહીં શીખાડી, તારા બાપાએ નહીં શીખાડ્યું. આ બીજી વાત કરું. અને ભૂલો આપણી થાય છે. ઓ લાડ પ્યાર, જબરજસ્ત. અને લાડ પ્યારમાં ભલભલા પાપ ઢંકાઈ જાય બાળકો. આટલું તો ચાલે, આમ તો ચાલે, અરે ચલાવો, પછી દેખા જાયગા. બાપ ત્યારે છોકરા છાપડે ચડી પોકારે છે ને, ત્યારે તો ઘણું મોડું થઈ જાય છે. ઘણું મોડું થઈ જાય. અને માટે ઈશ્વરની બીક આપણા ઘરોમાં હોય એ જરૂરી છે. અયુબ ઈશ્વરની બીક રાખનારો માણસ હતો.
અને એના બાળકો પણ ઈશ્વરની ભીખ રાખે એ માટે નિયમિત રીતે એમના બાળકોને તપાસ કરતો હતો કે મારા દીકરાઓએ કે દીકરીઓએ પાપ તો નથી કર્યું. હા, પોતે ઈશ્વરની ભીખ રાખતો અને બાળકોની તપાસ રાખતો. આપણા મોબાઈલો, બાળકોના મોબાઈલ આપણે જોઈએ છે, કોને એસએમએસ કરે છે, કોને વાતો કરે છે, દરેકના અલગ અલગ રૂમ છે, રાત્રે એકલા છે, શું કરે છે? એક મારા મિત્રોએ એમ કહ્યું કે આ રેડિયો છે ને 1 મહિનામાં ટેલિફોનનું બિલ બહુ વધારે આવે. ચાલ બાપાને એમ જ ના થાય મારો છોકરો બોર્ડ આવ્યો, કોઈ પાપ નથી કરતો. એટલે એના મિત્રને કહ્યું કે યાર આ બિલ કેમ વધારે, ટેલિફોન વાળા લૂંચાઈ કરે. એટલે એને તપાસ કરાવી. ટેલિફોન ખાતાએ કહ્યું કે ના બરાબર જ છે, તમારો ફોન વપરાયો જ છે. અને પછી એ મિત્રે એમ કહ્યું કે એક વાત કહું, તું તારા દીકરાને શું માને? તારા દીકરાને શું માને? સારો? તો કે હા. તો તારી ભૂલભરેલી માન્યતા છે. તું આજ રાત્રે એ શું કરે છે એની તપાસ કર. અને પછી આ બાપાએ ચોકી કરી અને જ્યારે ખબર પડી કે ગાયો દીકરો તો રાત્રે ઇન્ટરનેટ, ફેસબુક અને જે ટેકનોલોજીનો ઉપયોગ કરી આખી રાત એની જોડે ગાળતો છે, ખોટી બાબતો, અને એના કારણે બિલ તો વધારે આવે. જ્યાં સારું દેખાય છે એવું હોતું નથી. ખ્યાલ રાખજો, સારું દેખાય છે વર્તન એવું હોતું નથી. એનો મતલબ એ કે જ્યાં ત્યાં આપણે સ્પષ્ટ કરીએ, પણ ખાતરી કરવી એ બહુ જરૂરી છે. મા બાપ તરીકે આપણી જવાબદારી છે. અને ક્યાંક કોઈ આપણને સુજેસ્ટ કરે છે આપણા બાળક સંબંધી, તો આપણે તપાસ કરીએ. ઘણા સંબંધ તૂટી જવાના કારણે, ગઈના કારણે કહેતા ના હોય, હા, પણ કેટલાક નિકટના મિત્રો હોય છે એ તો કહેતા જ હોય છે. અને એની વાત સમજવા, વિચારવા, મંથન કરીએ તો લાભદાયી બનશે આપણને. અને માટે આપણા બાળકો યુસફની માફક, 4 સંતોની માફક એ ઈશ્વરની ભીખ રાખનારા બને એવો જરૂરી છે. માતા પિતા તરીકે આપણે તો રાખીએ જ. જો આપણે પાપથી દૂર રહીશું તો આપણું બાળક પણ ગભરાશે કે મારા મા બાપ એ પાપને ધિક્કારનારા છે, પાપને પ્રેમ કરતા નથી, ચલાવી લેતા નથી, અને માટે ઘરમાં ડિસિપ્લિન રાખવા પ્રયત્ન કરે. ઈશ્વરની ભીખ. અને સુલેમાન સભા શિક્ષક 12:13-14 માં કહે છે કે વાતનું પરિણામ એ છે કે દરેક મનુષ્ય ઈશ્વરની ભીખ રાખવી અને એની આજ્ઞાનું પાલન કરવું, કારણ કે દેવ દરેક ગલી અને મૂડી ગુપ્ત વાતો સુધાનો ન્યાય કરશે. અને માટે પરિવારમાં ઈશ્વરની ભીખ હોય તે બહુ જરૂરી છે. અને ત્રીજી ચલી વાત 128 અને પહેલો અધ્યાય અને માત્ર 123 પહેલી કલમ ને બીજો ભાગ, તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ જ્યારે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે, એને માન આપે છે, એને સ્થાન આપે છે અને એની ભીખ રાખે છે, ત્યારે એના માર્ગમાં ચાલે છે, એની પાછળ ચાલે છે અને એ ઈશ્વરના નમૂનાને અનુસરે છે. ઈશ્વરના જેવું જીવન જીવવા એ કુટુંબ પ્રયત્ન કરે છે. ઈશ્વરે કહ્યું તો મારી પાછળ ચાલો, એનો મતલબ શું? ખ્રિસ્તના નમૂનાને, એના જીવનને, એના આદર્શોને અનુસરવાની વાત પાછળ ચાલવામાં. કેવળ પાછળ ડગલામાં ડગ મૂકવાની વાત નથી કરી, જીવનને અનુસરવું. અને ખ્રિસ્તી કુટુંબ એ ખ્રિસ્તને અનુસરે છે, ખ્રિસ્તના આદર્શોને સ્વીકારે છે અને 100% સમર્પણ કરીને ખ્રિસ્તી મૂલ્યો એના કુટુંબમાં, એના જીવનમાં સ્થાપિત થાય, જળવાય એ માટે એ પ્રયત્નશીલ હોય છે. ખ્રિસ્તી મૂલ્યો, જગતના મૂલ્યોને ખ્રિસ્તી મૂલ્યો. આપણા બાળકને જોઈએ શું બનવાનો હતા? ડોક્ટર. શું બનવાનો હતો? એન્જિનિયર. પણ આગળ શબ્દ વાપરે છે આપણું બાળક, મિશનરી ડોક્ટર બનવાનું, મિશનરી એન્જિનિયર બનવાનું, મિશનરી નર્સ બનવાની.
મિશનરી ટીચર બનવાનો. ડોક્ટર તો દુનિયામાં બધા છે, એન્જિનિયર ઘણા છે, પણ આપણા બાળકની સમજણ આ છે. સાઉથ ગુજરાત સાઉથ ઇન્ડિયામાંથી શા માટે મિશનરીઓ વધારે આવ્યા અને આવી રહ્યા છે? કારણ કે નાનપણથી એમના કુટુંબમાં આ સેવા, ઈશ્વરની સેવા, મિશનરી સેવા વિશે એમને ઠાંસીને શિક્ષણ આપવામાં, એવું વાતાવરણ આપવામાં આવે છે કે બેટા તું જે કંઈ કરે પણ તારે મિશનરી કામ કરવાનું છે, સેવાનું કામ કરવાનું છે. કમાણી પછી એ તો કાતર ચલાવવા માટે નહીં, કાતર ચલાવ ને ત્યાં કાતર લેબોરેટરી કરી લાવ, જીકણું કરી લાવ, એ સેવા છે. અને માટે નમૂનો ખ્રિસ્તી જીવન, જે સેવાનું જીવન છે, સમર્પિત જીવન છે, એ નમૂનાને અનુસરે છે. એના માટે એફેસીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને એની 1 થી 15 કલમોમાં 3 બાબત આપવામાં આવી છે. ટૂંકમાં હું કહેવા માંગુ છું. પહેલી બાબત, અને પ્રેમમાં ચાલો જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી અને દેવની આગળ શ્વાસ મેળવી આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું છે. આપણા કુટુંબોમાં જ્યારે આપણે પ્રભુના માર્ગમાં ચાલવાની વાત કરીએ છીએ તો એ શું છે? પ્રેમમય જીવન. આપણા ઘરોમાં પ્રેમ હોવો જોઈએ. અને કેવો? ખ્રિસ્તના જેવો પ્રેમ. પતિ પત્ની પર અને પત્ની પતિ પર કરે અને બાળકો મા બાપ પર અને મા બાપ બાળક પર કરે. એ પ્રભુ ઈચ્છે છે. ખ્રિસ્તના જેવો પ્રેમ, જ્યાં બલિદાન, સમર્પણ, ત્યાગ અને એકબીજાનું હિત, કાળજી સમાયેલી છે. એ પ્રેમ એકબીજા પર કરવામાં આવે છે. અને ગીત ગાય છે, જ્યાં પ્રેમનો વાસો છે ત્યાં પ્રભુ સદા રહે છે. હળો હળો પ્રેમથી રહો, મારા પ્રભુને વાલું છે. હળવામાં ઝઘડવામાં વાલું નથી. ઈર્ષા અને અધિકાર પ્રભુને વાલી નથી. પ્રભુને તો પ્રેમમય જીવન વાલું છે. અને એ પ્રેમ આપણા ઘરોમાં, આપણા હૃદયોમાં, આપણા કુટુંબોમાં હોય એ આપણો પ્રભુ ચાહે છે. કેટલા બધા કુટુંબોમાં પ્રેમની ઉણપ. થોડા સમય પહેલા હું એક મિશન ફિલ્ડની મુલાકાતે ગયો હતો અને એક વડીલને મેં મારી સાથે રાખ્યા એ વિસ્તારના, અને ઘણી બધી વાતો કરી. અમે ગઈકાલે આગલા સમય પણ મેં સિનિયર સિટીઝનમાં ગઈકાલે પણ ગયો છું અને બહુ બધી વાતો કરી. છૂટા પડવાનો સમય આવ્યો અને મેં કહ્યું પ્રાર્થના કરીએ. અને પછી મારાથી એક પ્રશ્ન પૂછાયેલો એ વડીલને, શું તમને દીકરોને બહુ સારી રીતે રાખે તો છે ને? એવી દૂર છે અને એક જ દીકરો ને વહુ છે ને બાળક સારી રીતે રાખે ને? અને આ વડીલ ધ્રુસકે રડી પડ્યા. એટલા બધા રડે, નાના બાળકની માફક 10 મિનિટ ઉપર લગાડી. અને પછી મને કહ્યું કે સાહેબ, આ ઉંમરે મને શું જોઈએ? મને પ્રેમ જોઈએ છે. હું ખાવાનો ભૂખ્યો નથી. મને તો સેવામાં જ્યાં ને ત્યાં ખાવા મળે છે, પણ મારો દીકરો કે મારી વહુ અને એના બાળકો મને પ્રેમ કરે એ મારી ઝંખના છે, પણ મને પ્રેમ કરતા. પ્રેમની વલખા મારતા પતિ પત્ની અને મા બાપ ને બાળક આપણા કુટુંબોમાં છે. પ્રેમના ઝંખના રાખતા. અને આવી હાલત કેટલા બધા સિનિયર સિટીઝનની છે, કેટલા બધા પતિઓની છે, કેટલી બધી પત્નીઓની છે, અને કેટલા બધા મા બાપની છે ને બાળકોની છે. અને માટે આપણા કુટુંબમાં વાલામીનો આ રૂથ અને નાઓમીનો જે પ્રેમ હતો, સંબંધો હતા, એવા હોવા જોઈએ. તારો દેવ તે મારો દેવ. તું જ્યાં જઈશ ત્યાં હું હોઈશ. હું તારી સાથે રહીશ, મૂકીને દઉં.
હમણાં તો લગ્ન કરીને આવી નથી અને અલગ લેવા ગઈ નથી. ક્યાં નાઓમી ને ક્યાં રોજ. એ નાઓમી જેવી સાસુ શોધવા પણ અઘરી પડે છે અને રૂદ જેવી વહુ શોધવી પણ અઘરી પડે. પહેલાના જમાના જેવી વહુ સાસુઓ નથી. પહેલા તો બહુ કડકાઈ હતી. અત્યારે તો માં જેવી સાસુઓ છે. આભાર માનો. 5% એવી હશે, થોડી કડકાઈ વાળી હશે, પણ માં જેવી છે. દીકરી તરીકે રાખવાની વાતો કરે તો એ નહીં રહેવાનું, દીકરી તરીકે નહીં રહેવાનું. લાજરસ, માર્થા અને મરિયમનો જે પ્રેમ છે, જ્યારે લાજરસ મરી ગયો, માંદો પડ્યો, પણ એમણે જે પ્રેમ વ્યક્ત કર્યો ભાઈ પર, એ લોકો રડ્યા. ઈસુ, તું જો અહીંયા હોત તો મારો ભાઈ મરત નહીં. આ પ્રેમ ભાવ આપણા કુટુંબમાં એકબીજાને પ્રેમ આપનારા આપણે હોવા છે. પ્રેમ આપનારા હોવા. પ્રેમની જરૂર છે. જ્યાં પ્રેમનો વાસો છે ત્યાં પ્રભુ સદા રહે. બધું આપીશું પણ પ્રેમ નહીં આપીએ ને કઈ કામનું નથી. કઈ કામનું નથી. હા. અને બીજી જે મહત્વની વાત છે તે એફેસીયનો પત્ર 5મો અધ્યાય 9મી કલમ. કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયપણામાં તથા સત્યમાં છે. એટલે જ્યારે આપણે પ્રભુની પાછળ ચાલીએ છીએ તો આપણે પ્રકાશમાં, એટલે કે સારા કામો કરનારા એવા લોકો, એવા કુટુંબો હોવા જોઈએ. ભલાઈના કામો કરનારા કુટુંબો, જ્યાં એકબીજાનું કલ્યાણ, એકબીજાનું પાલન પોષણ, એકબીજાની કાળજી હોય, એવા કુટુંબો પ્રભુ ઈચ્છે છે. અને ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ એ એવું છે જ્યાં સારા કામો છે, જ્યાં પવિત્રતા છે, જ્યાં સત્યતા છે, જ્યાં ન્યાય છે, જ્યાં શાંતિ છે, સંતોષ અને આનંદ. આ કુટુંબ ખ્રિસ્ત કેન્દ્રિત છે. ખ્રિસ્ત કેન્દ્રિત. જ્યાં પતિ ગીત શાસ્ત્ર 128 પ્રમાણે પત્ની અને બાળકોને માટે આશીર્વાદનું કારણ બની જાય છે. 128 ગીતમાં લખ્યું છે, તારી પત્ની કોના જેવી થશે? અંતઃપુરમાં દ્રાક્ષ અને તારા બાળકો એને આશીર્વાદ અને નીતિ વચન 31:28-30 પ્રમાણે એ સ્ત્રી જે સદગુણી સ્ત્રી છે, ઈશ્વરની બીક રાખનારી છે, એ એના પરિવારને આશીર્વાદ કરે. એનો પતિ ખુશ થાય છે, એના બાળકો ખુશ થાય છે. ધન્ય છે આવી સ્ત્રીને. બંને બાજુ છે. પુરુષ કુટુંબને આશીર્વાદ, સ્ત્રી કુટુંબને આશીર્વાદ. એક તરફી નથી. આ એક જ જણાની જવાબદારી નથી. અને બાળક કે જ્યાં મા બાપનું સન્માન કરે છે, આદર ભાવ કરવાય છે, ત્રિપાઠીઓ જન્મ છે. આ કેવો? ત્રિપાઠી. પતિ, પત્ની, એટલે કે મા બાપ અને બાળક. આ બધાના સહિયારા પ્રયત્નોમાં કુટુંબ બંધાય અને સુખી કરે. અને છેલ્લી મહત્વની બાબત 15મી કલમ. કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્ભૂતની પેટે નહીં પણ ડાયા માણસની પેટે ચાલો. છેલ્લી જે મહત્વની વાત છે એ આધીનતામાં જીવનાર. ઈશ્વરના માર્ગમાં ચાલવું એટલે કે ઈશ્વર પ્રત્યે આપણી આધીનતા, એકબીજા પ્રત્યે આપણી આધીનતા એ જરૂરી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના માટે આદર્શ, આધીનતાનો આદર્શ. ઇબ્રાહીમ આધીનતાનો આદર્શ. ઈશ્વરનું પહેલું એણે કર્યું અને એમાં આશીર્વાદ સમાયેલો છે. અને એફેસીયનો પત્ર 5મા અધ્યાયમાં એ બાબત લખવામાં આવી છે 33. તો પણ તમારામાંનો દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે. બંને બાજુ આદર, સન્માન. ઈશ્વરને, પત્ની પતિને, પતિ પત્ની, અને મા બાપ બાળકોને, અને બાળકો મા બાપને. બધા
બધી બાજુની આધીનતા એ ઘરમાં જોઈએ. શરતી નહીં, શરતી નહીં. તું આ કરે તો હું આમ કરું, એવું પ્રભુએ કદી શરતી આધીનતા કરી નથી. સામે ચાલીને આધીન થવાની વાત. અને ત્યારે મારા મિત્રો, આપણા ઘરો એ ખ્રિસ્ત કેન્દ્રિત બને છે. ત્યારે ખ્રિસ્ત આપણા ઘરોમાં પ્રગટ થાય છે. ત્યારે આપણે જગતના અજવાળા અને મીઠા જેવા કુટુંબો બનીએ છીએ. અને ભલે હજારોના ટોળામાં આપણું કુટુંબ રહેતું હોય, પણ લોકો ઓળખી જાય છે કે આ ખ્રિસ્તી કુટુંબ છે. એમાં ફોટો હોય કે ના હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. મેં વદસ્તંભ પહેર્યો છે કે નહીં, મારું નામ ક્રિશ્ચિયન છે કે નહીં, એની સાથે કોઈ લેવા દેવા નથી. પણ જો આદર્શો આપણે સ્વીકાર્યા છે આપણા ઘરોમાં, તો લોકો સામેથી જ ઓળખશે આ ખ્રિસ્તી કુટુંબ છે. માટે પ્રભુ આ બધી બાબતો સમજવા અને કરવાના માટે મદદ કરે. આપણા જે સંબંધો છે ઈશ્વર સાથેના, એને આપણે મજબૂત બનાવીએ. ઈશ્વરને માન અને સ્થાન આપીએ, ઈશ્વરની બીક રાખીએ અને ઈશ્વરના માર્ગમાં પ્રેમમાં જીવીએ, પવિત્રતામાં જીવીએ અને આધીનતામાં જીવીએ. તો આ પૃથ્વી પર સ્વર્ગ ઘરમાં ઉતરી આવશે. સ્વર્ગને પૃથ્વી પર ઉતારવું છે, સ્વર્ગને પૃથ્વી પર ઉતારવું છે, હા કે ના? અહીંયા શું કરવા ઉતાર? માત્ર સ્વર્ગમાં જવાનું છે. પ્રભુ ચાહે છે કે પૃથ્વી સ્વર્ગ બને. હા, પૃથ્વી સ્વર્ગ બને, આપણું ઘર સ્વર્ગ બને. અને જો આવું પરિવાર હશે તો ઘરના બધા જ સભ્યોને ઘરમાં રહેવાનું ગમશે અને ઘરમાં ઝડપથી આવવાનું ગમશે. નહીં કે ત્યાં રસ્તે બેસી રહેવાનું. હા, આવું હશે ને વાતાવરણ, ત્યારે લોકોને બીજાને પણ ઘરમાં આવવાનું ગમશે અને આપણને પોતાને ઘરમાં રહેવાનું ગમશે અને આપણા બધા જ કુટુંબી સભ્યોને ઝડપથી ઘરે આવવાનું મન થશે. મારા ઘરે જાઓ. પ્રાર્થના કરો. પ્રભુ, અમે આભારી છે આ સમય માટે. ખ્રિસ્તી સપ્તાહની ઉજવણી દ્વારા અમારી સાથે જે વાત વ્યવહાર કર્યો અને ખ્રિસ્ત કેન્દ્રિત કુટુંબ અમારા બને તે માટે વચન દ્વારા જે ઉત્તેજન આપ્યું, ધન્યવાદ આપીએ છીએ. વચનના પ્રકાશમાં અમારા કુટુંબોને ફરી એકવાર તમારા હાથમાં સોંપીએ છીએ અને અમારી જે સંબંધોની જવાબદારી છે જુદી જુદી, એ જવાબદારી અમે ગંભીરતાથી નિભાવીએ અને તમને અમારા કુટુંબમાં માન અને સ્થાન આપીએ. તમારા માર્ગમાં અમે ચાલીએ, તમારી બીક રાખીએ. એ માટે અમને મદદ કરો. જ્યાં જ્યાં અમારી ઉણપ છે એને સુધારવા માટે પ્રભુ તમે કૃપા આપો. જે સંબંધો અમારા તૂટ્યા છે કે બગડ્યા છે, ઓછા થયા છે, ક્યાંક સ્વાર્થે પ્રવેશ કર્યો છે, પ્રભુ એ બધી બાબતોને તમે દૂર કરો અને અમે એકબીજાને પ્રેમ કરનારા, સ્વીકારનારા, આધીન થનારા હોઈએ. એ માટે તમે કૃપા કરો. જો અમે માફી આપી શકતા નથી એકબીજાને, તો આજે પ્રભુ તમે અમને એવી કૃપા આપો કે બગડેલા સંબંધોને સુધારવા અમે માફી આપીએ અને નમ્ર બનીએ. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ સાંભળો અને માન્ય કરો. આમેન.